દ્વારા પ્રસ્તુત કૃતિ નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્તે. ખૂબ ખૂબ અભિનંદન આર્ય સમાજ જામનગરની દીકરીઓ માટે. શ્રીમતી પ્રતિભાબેન જૈન, જેઓ અમદાવાદના મેયરશ્રી છે, પોતાના વ્યસ્ત કાર્યક્રમમાંથી સમય કાઢીને અહીંયા પધાર્યા છે. એમનું અમે સૌ વતીથી સત્કાર અને અભિનંદન કરીએ છીએ. આપનો બહુ બહુ આભાર. હવે આ બધા 200મી વર્ષની જે જયંતિ ઉજવાઈ રહી છે, આખા ભારતમાં ઉજવાઈ રહી છે, એ આખા ભારતના સાર્વદેશીય સભાના અમારા વડા માનીય સુરેશચંદ્રજીને પ્રતિ આભાર વ્યક્ત કરતા એમનું અભિનંદન કરવા માટે અમે માનનીય શ્રી રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને અનુરોધ કરે છે કે તેઓ આદરણીય શ્રી સુરેશચંદ્ર આર્યજીનું સન્માન કરે. ભારત માતા કી જય જય ગરવી ગુજરાત. महर्षि दयानंद सरस्वती की भारत माता की. बहुत बहुत धन्यवाद माननीय मुख्यमंत्री श्री અને માનનીય રાજ્યપાલ શ્રી. હું આવકારું છું આજના મુખ્ય અતિથિ માનનીય મુખ્યમંત્રી શ્રી, જેઓ પોતાનો વ્યસ્ત સમયમાંથી સમય કાઢીને અહીં પધાર્યા છે. એમને હું આમંત્રિત કરું છું કે 200મી જન્મ જયંતિના અવસરે આપ પોતાનું ઉદ્બોધન આપીને અમને સૌને લાભાન્વિત કરો. માન્ય મુખ્યમંત્રી સાહેબ. ભારત માતા કી, ભારત માતા કી. ગુજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સભા દ્વારા આર્ય સમાજના સંસ્થાપક અને વૈદ્યોપચાર મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની 200મી જન્મ જયંતિના શુભ અવસરે આયોજિત કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત રાજ્યના મહામહિમ રાજ્યપાલ મહોદય શ્રી આચાર્ય દેવવ્રતજી, મારા સાથી મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, સર્વદેશિક આર્ય પ્રતિનિધિ સભા દિલ્હીના અધ્યક્ષ શ્રી સુરેશચંદ્ર આર્યા, ઉપાધ્યક્ષ શ્રી પ્રકાશજી આર્યા, મારા સાથી ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ પટેલ, શ્રી જીતુભાઈ પટેલ, રાજસ્થાનના પૂર્વ લોકાયુક્ત શ્રી સજ્જનસિંહ કોઠારી, ગુજરાત આર્ય સભા જામનગરના મહામંત્રી શ્રી દીપકભાઈ ઠક્કર, શ્રીમદ દયાનંદ સત્યપ્રકાશ ટ્રસ્ટ ઉદયપુરના અધ્યક્ષ શ્રી અશોકજી આર્યા, વૈદિક સમિતિના અધ્યક્ષ શ્રી આચાર્ય અગ્નિવ્રતજી, જોધપુર આર્ય સમિતિના અધ્યક્ષ શ્રી કિશનલાલજી ગેહલોત, રાષ્ટ્રીય નિર્માણ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી આનંદકુમારજી, વૈદિક પ્રવક્તા શ્રી વાગીરજી શર્મા, આમંત્રિત સૌ મહાનુભાવો, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ નાગરિક ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આર્ય સમાજના સંસ્થાપક મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના જન્મની દ્વિશતાબ્દી દેશભરમાં ઉજવણી ચાલી રહી છે, ત્યારે તેમની સ્મરણ વંદના કરવાની આજે મને સૌભાગ્ય તક મળી છે. વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતિ અવસરે જ્ઞાન જ્યોતિ પ્રવરણનો આરંભ નવી દિલ્હીથી ફેબ્રુઆરી મહિનામાં કરાવ્યો હતો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં સાંસ્કૃતિક નવજાગરણનો એક દોર ચાલ્યો છે. આજે ભારતીય સંસ્કૃતિ તથા ભારતીય પરંપરાનો દેશ અને દુનિયામાં મહિમા થઈ રહ્યો છે. ગુજરાત ભાગ્યશાળી છે કે મહર્ષિ દયાનંદ જેવી વિરલ વિભૂતિનું જન્મ સ્થળ ટંકારા ગુજરાતમાં છે. સ્વામી દયાનંદજીનો આદર્શ હતો કે ભારત એના પ્રાચીન મૂળ ધર્મ તરફ પાછો ફરે અને આખા વિશ્વમાં શ્રેષ્ઠ વિચારોનો અને માનવીય આદર્શોનો સંચાર કરે. આજે જ્યારે વિશ્વ અનેક પડકારોથી ઘેરાયેલું છે, ત્યારે
મહર્ષિ દયાનંદ સરસ્વતીએ બતાવેલા આ માર્ગ સમગ્ર માનવ સમાજમાં આશાનો સંચાર કરે છે. આજથી 2 સદી પહેલા જ્યારે મહર્ષિ દયાનંદજીનો જન્મ થયો ત્યારે દેશ સદીઓની ગુલામીથી નબળો પડીને પોતાનું તેજ ગુમાવી રહ્યો હતો. આપણા સંસ્કારો, મૂલ્યો, આદર્શોને નાબૂદ કરવાની લાખો કોશિશો અને પ્રયાસો થયા કરતા હતા. એવી પરિસ્થિતિમાં મહર્ષિએ સમાજમાં વેદના બોધને પુનર્જીવિત કર્યો અને લોકોને નવી દિશા આપી. સ્વામી દયાનંદજીએ અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓમાં દેશભક્તિનું જ્યોતિ પ્રજ્વલિત કરી હતી. આપણી પ્રાચીન સંસ્કૃતિમાં ધર્મ માત્ર પૂજા ઉપાસના સુધી સીમિત નથી. ધર્મનો અર્થ કર્તવ્ય સાથે પણ જોડાયેલો છે. એટલે જ મહર્ષિ દયાનંદ સરસ્વતી સહિતના આપણા સંતો ઋષિએ ઉપાસનાની સાથે સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણને પણ ખૂબ મહત્વ આપ્યું છે. સ્વામીજી ભારત માટે જે ક્રાંતિકારી વિચારો લઈને આવ્યા તે વિચારોને તેમણે વ્યવસ્થા સાથે પણ જોડ્યા અને અનેક મહત્વની સંસ્થાઓનું તેમણે નિર્માણ કર્યું. તેમણે 1875માં મુંબઈમાં આર્ય સમાજની સ્થાપના કરી. તેમણે પરોપકારી સભાની સ્થાપના કરી પોતાની તમામ સંપત્તિ વેદોના પ્રચાર, શિક્ષણ તથા નિર્ધનોના મદદ માટે સોંપી દીધી. આ સંસ્થાઓ દાયકાઓથી વિવિધ ક્ષેત્રોમાં લોક કલ્યાણની સકારાત્મક પ્રવૃત્તિઓ કરી રહી છે. સ્વામીજીએ રોપેલા બીજમાંથી જે વટવૃક્ષ ઊભું થયું છે એની શીતળતાનો અનુભવ આજે સમગ્ર માનવજાત કરી રહી છે. આજનો આ કાર્યક્રમ પણ એ વાતની સાક્ષી પૂરતો પ્રસંગ છે. સ્વામીજીની આવી શીતળતા અને રાષ્ટ્ર ચેતના તથા સાંસ્કૃતિક ગૌરવની અનુભૂતિ કરાવવા દેશભરના અનેક લોકો તેમના જન્મસ્થળ ટંકારા આવતા હોય છે. ટંકારાની મુલાકાતે આવતા દર્શનાર્થીઓને લેન્ડસ્કેપિંગ, બેઠક વ્યવસ્થા, ટોયલેટ બ્લોક, પાણી જેવી સુવિધા મળી રહે તે માટે કામગીરી પ્રગતિમાં છે. રાજ્ય સરકારે શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી ટ્રસ્ટને રાજકોટ મોરબી હાઈવે પર જમીન પણ ફાળવી છે. દયાનંદ સરસ્વતીજીએ સમાજમાં દૂષણો દૂર કરી લોકોને સાચા માર્ગ દર્શાવીને જન કલ્યાણનું અમૃત ફેલાવ્યું હતું. આજે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં એવું જ જન કલ્યાણનું અમૃત વિવિધ કલ્યાણકારી યોજનાઓથી લોકો સુધી પહોંચે છે. આજે દેશ સ્વામી દયાનંદજીએ જોયેલા સ્વપ્ન સાકાર થતા જોઈ રહ્યા છે. ગરીબ, વંચિત, અંત્યોદયની સેવાઓનો યજ્ઞ સમગ્ર દેશમાં ચાલી રહ્યો છે. મહર્ષિજીએ કુરિવાજો દૂર કરવાની સાથે મહિલાઓ માટે શિક્ષણનું અભિયાન તે સમયે ચલાવ્યું. આજે સૌના સાથ, સૌના વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્ર સાથે જરૂરિયાતમંદ લોકોને આવાસ, આરોગ્ય, આહાર સહિતની સુવિધાઓ પહોંચી છે અને વિકાસના અમૃતકાળનો ઉદય થયો છે. સ્વામી દયાનંદ સરસ્વતીજી પોતે સાક્ષાત જ્ઞાનના પ્રકાશ હતા. તેમણે આહ્વાન કર્યું હતું કે વેદ પરંપરા તરફ પાછા વળીએ. આજે વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશમાં આધુનિકતા લાવવાની સાથે સાથે આપણી પરંપરાઓને પણ સમૃદ્ધ કરવાનો આત્મવિશ્વાસ જાગ્યો છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ કહ્યું છે કે વિરાસત પણ અને વિકાસ પણ એ સૂત્ર પર ચાલીને આપણે દેશના આ અમૃતકાળને આપણી સંસ્કૃતિનો સુવર્ણકાળ બનાવવા પ્રતિબદ્ધ થઈએ. મહર્ષિજી જીવન દરમિયાન ઉન્નત આદર્શો માટે પડકારોનું ઝેર પીને પણ સમાજ માટે અમૃત આપીને ગયા છે. એ અમૃત આપણે માનવજાતના કલ્યાણ માટે નિરંતર પ્રેરણા આપે, શક્તિ આપે, સામર્થ્ય આપે એ જ પ્રાર્થના સાથે ફરી એકવાર સ્વામીજીને વંદન કરીને વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ભારત માતા કી જય જય ગરવી ગુજરાત. માનનીય મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર કે આપણે ટંકારા જે મહર્ષિની જન્મસ્થળી છે ત્યાં ગુજરાત સરકાર તરફથી એમના નેતૃત્વમાં બહુ મોટું યોગદાન એના વિકાસ માટે કરવામાં આવ્યું છે. અમે એમના આભારી છીએ.
હું માન્ય રાજ્યપાલશ્રીનું ઉદ્બોધન થાય એના પહેલાં શ્રી પ્રકાશ આર્યજીને હું નિવેદન કરું છું કે તેઓ પોતાની જે અપેક્ષાઓ છે આર્ય સમાજની ગુજરાત માટે એના માટે પોતાના 2-3 શબ્દોમાં એ રજૂઆત કરે. ओम. मंच पर विराजित इस कार्यक्रम में की शोभा बढ़ाने वाले श्रद्धेय आचार्य देवव्रत जी, महामहिम राज्यपाल गुजरात सभा, यशस्वी मुख्यमंत्री आदरणीय और हमारे भूपेंद्र भाई पटेल, मंच पर बैठे अन्य मंत्री हमारे श्री विश्वकर्मा जी और अन्य अनुचस्थ आयोजनों, मैं संक्षेप में केवल 2-4 बात करने के लिए एकत्रित हुआ हूँ, क्योंकि महर्षि के जीवन के संबंध में तो बहुत कुछ बताया गया है. गुजरात की इस माटी ने एक ऐसे व्यक्तित्व को जन्म दिया जिसने अपनी वैचारिक क्रांति से न केवल इस भारत अपितु पूरे विश्व में एक नई क्रांति का उद्घोष किया. बहुत से कार्य हैं, उनके कार्यों को गिनाना संभव नहीं, किंतु इतना अवश्य है कि संसार में बहुत महापुरुष हुए और हर महापुरुष ने किसी न किसी एक बात को लेकर अपना स्थान समाज में प्राप्त किया. लेकिन एकमात्र महर्षि दयानंद ऐसे थे कि जिन्होंने सामाजिक, आध्यात्मिक और राष्ट्रीय तीनों क्षेत्रों में अद्भुत कार्य किए और समाज ने उसको सराहा और आज उसके लाखों लाखों करोड़ों लोग उसके अनुयायी हुए. वर्तमान में इस देश के यशस्वी प्रधानमंत्री जी ने महर्षि दयानंद के लिए जो एक कार्य करने की योजना बनाई और उस योजना की एक समिति भारत के संस्कृति विभाग जो है उसने प्रारंभ किया. उसके मुख्य अध्यक्ष तो आदरणीय प्रधानमंत्री जी हैं, माननीय राज्यपाल जी और माननीय मुख्यमंत्री जी भी उसके सदस्य हैं. ये बड़ी प्रसन्नता की बात है. तो इस अवसर पर जब इतना सब सहयोग है और महर्षि की इतनी स्थिति, इस प्रकार का महर्षि का समाज को देन है, लेकिन महर्षि की स्थिति आज भी वैसी ही है जैसे लोग किसी बहुत अच्छी बढ़िया इमारत को देखकर प्रसन्नता तो व्यक्त करते हैं, किंतु वो इमारत जिस पर खड़ी हुई है उस पत्थर की नींव की ओर उनका ध्यान नहीं जाता है. आज अनेक कार्य ऐसे हैं जो महर्षि दयानंद की कृपा से और उनके ज्ञान के कारण आज समाज उनको समझ रहा है, किंतु महर्षि को आज भी लोग परिचित नहीं हैं. इसलिए मैं माननीय यशस्वी मुख्यमंत्री जी से निवेदन करना चाहूँगा कि गुजरात में जन्मे उस व्यक्ति की याद में और उसको जन जन से जोड़ने के लिए प्रांतीय सभा की, हमारे गुजरात प्रांतीय सभा की कुछ इच्छाएं हैं, कुछ मांगे हैं, उन पर थोड़ा ध्यान देंगे तो निश्चित रूप से महर्षि के प्रति हमारी एक सच्ची श्रद्धांजलि होगी. मैं संक्षेप में उनका निवेदन करना चाह रहा हूँ. अभी प्रतिवर्षानुसार 26 जनवरी को एक बड़ा यहाँ कार्यक्रम होता है और उसमें गुजरात राज्य में प्रस्तुत भी इस कार्यक्रम में अनेक प्रकार की झांकियाँ बनी जाती हैं. उसमें महर्षि दयानंद के संबंध में भी कुछ होना चाहिए, उनका चित्र हो, उनके बारे में कुछ होना चाहिए, इससे जन साधारण को उसके संबंध में कुछ जानकारी प्राप्त होगी. इसी प्रकार जैसे राष्ट्रीय स्तर पर एक समिति बनी है, उसी प्रकार राज्य स्तर पर भी महर्षि दयानंद के लिए राज्य की तरफ से कुछ ऐसी योजना बने, एक समिति बने, ताकि महर्षि के उस संदेश को जन जन तक पहुंचाने में सुविधा होगी. अनेक स्थान ऐसे हैं जहाँ महर्षि दयानंद ने बहुत समय बिताया है और वो गुजरात प्रदेश में है. उन स्थानों को पर्यटन स्थल और स्मारक के रूप में यदि मान्यता दी जाए तो भी महर्षि का संदेश लोगों तक पहुंच जाएगा. इसके अतिरिक्त हमारे पाठ्यक्रम हैं, ये तो परमात्मा की कृपा हुई, इस देश के लोगों के सौभाग्य है जो हमारी संस्कृति की ओर लौटाने के लिए प्रयास किया जा रहा है. इसमें आवश्यकता है कि महर्षि ने जो कुछ समझाया, जो कुछ संस्कृति के लिए किया, जो राष्ट्र के लिए किया, जो धर्म के लिए किया, जो कुरीतियों को समाप्त करने के लिए किया, हमारे पाठ्यक्रम में कम से कम महर्षि दयानंद के भी उल्लेख होना चाहिए ताकि हमारे बच्चे भी उसको समझ सके. आशा है, निवेदन करना चाहूँगा कि इन बातों को आप ध्यान में रखेंगे और महर्षि दयानंद के प्रति एक सच्ची श्रद्धांजलि देने में अपना सहयोग प्रदान करेंगे. धन्यवाद. ओम. बहुत बहुत धन्यवाद. अब मैं माननीय आचार्य देवव्रत जी, जो माननीय राज्यपाल है गुजरात, उनसे निवेदन करूंगा कि वे अपना उद्बोधन
हमें प्रस्तुत करें। माननीय ક્યારે ઘીની નદીઓ વહેતા જોઈ છે ખરા? હા, અમે એ જ ઘીની વાત કરી રહ્યા છીએ કે જે તમે ખાવામાં ઉપયોગ કરો છો. ગુજરાતમાં એક ગામ એવું છે કે જ્યાં ઘીની નદીઓ વહે છે, સાથે સાથે સ્વિમિંગ પુલ પણ ઘીનો બનાવવામાં આવે છે. અહીં કોઈ વાત મજાકની નથી, પરંતુ શ્રદ્ધાની વાત છે. કહેવાય છે કે ગાંધીનગર પાસે રૂપાલ નામનું એક ગામ આવેલું છે. આ ગામમાં વરદાય માતાનું મંદિર છે. પાંડવોના સમયથી જ અહીં એક પલ્લીની રચના કરવામાં આવે છે કે જે પલ્લીની અંદર લોકો ઘી ચડાવીને પોતાની માનતા પૂરી કરતા હોય છે. લોકોની માનતાઓને આસ્થા એટલી બધી વધારે હોય છે કે પલ્લીમાં ચડતા ઘીને કારણે આખા ગામમાં ઘીની નદીઓ વહેવા લાગે છે. હવે સવાલ થાય કે એટલું બધું ઘી આવે છે ક્યાંથી? તો જે પણ વ્યક્તિની માનતા હોય એ 5 કિલો, 10 કિલો કે 15 કિલો ઘી માતાજીની પલ્લી પર ચડાવે છે અને પોતાની માનતા પૂરી કરે છે. આ રીતે ગામ આખું ઘીથી તરબોળ થઈ જાય છે. આ તો શ્રદ્ધાની વાત છે, પરંતુ માતાજી આવી રીતે ઘીનો બગાડ કરવાનું ક્યારેય ન કહી શકે. હા, શ્રદ્ધા પૂરી કરવા માટે આપણે પલ્લીમાં ઘી ચડાવવું જ જોઈએ, પરંતુ આવી રીતે ઘીનો બગાડ કરવો એ યોગ્ય નથી. કહેવાય છે કે આ ઘી કે જે રસ્તા પર હેમખેમ પડ્યું હોય છે એને કેટલાક ગરીબ લોકોમાં વિતરણ કરી દેવામાં આવે છે. રસ્તા પર પડેલું આ ઘી ખૂબ જ ગંદા સ્વરૂપમાં હોય છે, જે ખાઈને ઘણાના સ્વાસ્થ્ય પણ બગડી શકે છે. માતાજીની શ્રદ્ધાનો સવાલ છે તો આપણે જરૂરથી પલ્લીમાં ઘી ચડાવીને આપણી માનતા પૂરી કરવી જોઈએ, પરંતુ આવી રીતે ખરેખર ઘીની નદીઓ વહેડાવી ન જોઈએ અને તેમને બાળકોના પોષણ આપવા માટે ઉપયોગમાં લેવું જોઈએ. સદીઓથી આ પ્રથા ચાલી રહી છે, તેની સાથે લોકોની આસ્થા જોડાયેલી છે અને આસ્થા ખરેખર સાચી પણ છે. પણ ભગવાન જ કહીને ગયા છે અને આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે અન્નનો બગાડ ક્યારેય કરવો ના જોઈએ. એ ખરેખર ભગવાન જ છે. અહીં ઘીનો બગાડ આપણે ચોખ્ખો જોઈ શકીએ છીએ, તો ખરેખર આ બાબતથી આપણે થોડુંક જાગૃત થવું જોઈએ. ગુજરાતમાં આજે પણ 10%થી પણ વધારે લોકો કુપોષિત છે અને કુપોષિત બાળકોનો જન્મ પણ થયા રાખે છે. માતાને ચડાવવામાં આવતા ઘીથી ઘણા બાળકોને પોષણ મળી શકે એમ છે, તો આવા ઘીનો ઉપયોગ ગુજરાતમાં કુપોષિત બાળકોને પોષણ આપવા માટે કરવો જોઈએ. આ બાબતે તમારું શું માનવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. राज्यपाल गुजरात राज्य आचार्य देवव्रत जी। आदरणीय गुजरात प्रदेश के बहुत ही मृदु सौम्य कर्मठ यशस्वी मुख्यमंत्री आदरणीय श्री भूपेंद्र भाई पटेल जी, प्रदेश के राज्य मंत्री आदरणीय श्री जगदीश भाई विश्वकर्मा जी, हमारे बीच में उपस्थित एमएलए श्री हर्षद भाई पटेल एवं जीतू भाई पटेल जी, महापौर अहमदाबाद आदरणीय बहन प्रतिभा बेन जी, सार्वदेशिक आर्य प्रतिनिधि सभा के अध्यक्ष आदरणीय श्री सुरेश चंद्र आर्य जी, पूर्व लोकायुक्त राजस्थान मान्य श्री सज्जन सिंह कोठारी जी, महामंत्री गुजरात आर्य प्रतिनिधि सभा श्री दीपक भाई ठक्कर जी, आदरणीय वैदिक प्रवक्ता मनीषी और चिंतक आदरणीय आचार्य वागीश जी, आदरणीय श्री किशनलाल गहलोत जी, प्रधान राजस्थान प्रतिनिधि सभा और उप प्रधान सार्वदेशिक सभा आदरणीय प्रकाश आर्य जी, यहाँ पर उपस्थित सभी सन्यासीगण, विद्वज्जन, माताओं बहनों, आर्य भाई और बहनों, आज हम सब के लिए प्रसन्नता का विषय है कि गुजरात की ये पावन धरती, जहां हम सब के गुरु महर्षि दयानंद सरस्वती का जन्म हुआ और उन्होंने जन्म तो गुजरात की धरती पर लिया, लेकिन उनका कार्य क्षेत्र अधिक उत्तर भारत में रहा और इसी का परिणाम रहा कि यहाँ के लोग पिछले 4 साल से मैं अनुभव कर रहा हूँ
ऋषि दयानंद से हम उनका परिचय नहीं करा पाए। आज इस सम्मेलन के माध्यम से हम लोगों ने ऋषि दयानंद के विचार को जनमानस तक पहुंचाने के लक्ष्य को लेकर यहाँ से दीक्षा लेकर के उठना चाहिए। मुझे प्रसन्नता है कि हमारे यहाँ रोजड़ में बेटियों का भी गुरुकुल है, बेटों का भी गुरुकुल है, और हमारे दूसरे सन्यासी लोग अन्य भी संस्थान बना रहे हैं। वहाँ ऐसे विद्वान पैदा हों जो बाकी भारत में भी ऋषि दयानंद के विचार को फैलाने का काम कर सकें। आदरणीय डॉक्टर वागीश जी ने, समय का अभाव था लेकिन उन्होंने जो विचार व्यक्त किए वो बड़े बहुमूल्य, हम सबका मैं समर्थन करते हुए आप सबसे चाहूँगा कि ये 200वीं जन्म जयंती के जो कार्यक्रम ऋषि दयानंद की प्रारंभ हुए हैं और जिसका प्रारंभ आप सब जानते हैं भारत के यशस्वी प्रधानमंत्री श्रीमान नरेंद्र मोदी जी ने 12 फरवरी 2023 को दिल्ली में लगभग 50,000 लोगों की भीड़ में प्रारंभ किया था, और उसके बाद भारत के गृह एवं सहकारिता मंत्री आदरणीय श्री अमित शाह जी ने दिल्ली प्रांतीय प्रतिनिधि सभा का जो सम्मेलन था उसको संबोधित किया था, और आप सबने उन दोनों के उद्गार देखे थे। माननीय वागीश जी ने जो बात कही, संभवतः आर्य समाज के इतिहास में पहली बार हमारे इन दोनों महापुरुषों ने ऋषि दयानंद के बारे में, आर्य समाज के बारे में जो उद्गार व्यक्त किए वो मानो जैसे कोई वेद का प्रवक्ता बोलता है, उस प्रकार से उनके वो विचार हमारे बीच में आए थे। और आपकी जानकारी के लिए पहली बार जब हम लोग, प्रकाश जी भी थे, हमारे अध्यक्ष जी सुरेश जी भी थे, विनय आर्य थे, डॉक्टर राजेंद्र जी थे, मैं था, हम एक शिष्टमंडल लेकर के प्रधानमंत्री जी से मिले थे, और हमने जब महर्षि दयानंद सरस्वती के 200वीं जन्म जयंती को राष्ट्रव्यापी कार्यक्रम के रूप में प्रस्ताव रखा तो तत्काल प्रधानमंत्री जी ने सहर्ष स्वीकृति ही नहीं दी, अपितु ये कहा कि पूरा भारत वंचित नहीं रहना चाहिए जहां ऋषि दयानंद का विचार न जाए। और इस सारे अभियान में भारत सरकार सब प्रकार का सहयोग आर्य समाज का करेगी। तो भाइयों और बहनों, आज इतनी उदारता के साथ हमारे इस मिशन को बढ़ाने के लिए माननीय गृह मंत्री जी, माननीय प्रधानमंत्री जी और आज प्रदेश के माननीय मुख्यमंत्री जी भी हमारे बीच में उपस्थित हुए हैं। आपको जानकारी होगी, टंकारा ऋषि दयानंद की जन्मभूमि, जहां आर्यों ने एक इच्छा व्यक्त की कि हम वहां एक बहुत भव्य तीर्थ स्थल के रूप में उस स्थान को विकसित करना चाहते हैं, तो उसके लिए भूमि की आवश्यकता थी। मैंने माननीय मुख्यमंत्री जी से आग्रह किया कि हमें 15 एकड़ भूमि की आवश्यकता है। माननीय मुख्यमंत्री जी ने कहा, टंकारा में जाकर धरती छांट लो, जो आपको पसंद आए वही धरती आपको मिलेगी। और आपको प्रसन्नता होगी कि वहां जो मेन कच्छ की ओर हाईवे जाता है, जहां बचपन में ऋषि दयानंद
अपनी उस डेमी नदी में अपने साथियों के साथ खेलते थे। हमने जिस जगह का चयन किया, पीछे वो डेमी नदी बहती है, आगे विशाल हाईवे चलता है और इस बीच की भूमि का 15 एकड़ भूमि आर्य समाज को ट्रस्ट को प्राप्त हो चुकी है। और पिछले दिनों मैंने याद नहीं किया, मुख्यमंत्री जी ने मेरे को याद कराया कि आप लोगों ने जमीन तो ले ली, वहां बनाने के लिए भी तो कुछ मांगो मेरे से। तो हमारे ऐसे महापुरुष उदार इस ऋषि के विचार के प्रति हैं। अब आप लोगों ने देखना कि किस ढंग से उसको विकसित करना है। आपको जानकर और प्रसन्नता होगी, राजभवन गुजरात, अभी इसमें हमने एक बहुत भव्य हॉल बनाया जिसमें 1,500 व्यक्ति बैठ सकते हैं। वो इतना आधुनिक ढंग से बना है, लगभग 16-17 करोड़ रुपए की लागत उसमें आई है। इतना भव्य हॉल बना है। और भारत का जो अभी स्वतंत्रता दिवस 15 अगस्त हमने मनाया, उस दिन ऋषि दयानंद की 200वीं जन्म जयंती को ध्यान में रखते हुए उस विशाल आधुनिक पूरे देश के राजभवन में कहीं पर भी ऐसा हॉल नहीं होगा, उसका नाम महर्षि दयानंद मंडपम नाम रखा गया और उसका उद्घाटन माननीय मुख्यमंत्री जी और मैंने दोनों ने ही हमने किया। और उस मंडपम के अंदर, सभागृह के अंदर महर्षि दयानंद का विशाल चित्र और उन्हीं के साथ जिनकी चर्चा आदरणीय डॉक्टर वाघेला जी ने की, क्रांतिवीर श्याम जी कृष्ण वर्मा, जिनको कोई जानता नहीं था, भूल चुके थे, इसका भी श्रेय भारत के यशस्वी प्रधानमंत्री श्रीमान नरेंद्र मोदी जी को जाता है। हम भी उनका इतिहास संभवतः आर्य समाज के लोग नहीं जान पाए, अपरिचित रहे, लेकिन स्वामी दयानंद सरस्वती ने जो परोपकारिणी सभा बनाई थी, उसके पहले सदस्य क्रांतिवीर श्याम जी कृष्ण वर्मा हैं। श्याम जी कृष्ण वर्मा ऋषि दयानंद के परम शिष्य थे और उन्हीं की प्रेरणा पर वो इंग्लैंड गए, जहां उन्होंने इंडिया हाउस की स्थापना की। उन्हीं के देश में बैठ करके क्रांतिकारियों का निर्माण किया, उनके लिए सब प्रकार की सुविधाएं पैदा की और पूरा जीवन ऋषि दयानंद आर्य समाज के विचार को बढ़ाने के लिए और भारत की आजादी के लिए उस क्रांतिवीर श्याम जी कृष्ण वर्मा ने कार्य किया। जब उनकी मृत्यु हुई तो मृत्यु से पहले उन्होंने एक विल लिखते हुए ये बोला था कि मेरी अस्थियां मेरी मृत्यु के बाद उन्होंने एक बैंक में जमा करने की व्यवस्था कर दी थी और ये कहा था, यदि कोई भारतवंशी राष्ट्रभक्त मेरी इस भावनाओं की कदर करने वाला हो तो मैं ये चाहूंगा कि मेरी अस्थियों को ले जाकर भारत की पवित्र धरा पर विसर्जित कर दें। ये भाव उन्होंने पैदा किए। 70 साल इस देश को आजाद हो गए। ऐसे महान क्रांतिवीर के इन विचारों को किसी के कान नहीं सुन पाए, लेकिन जब मुख्यमंत्री थे इस प्रदेश के श्रीमान नरेंद्र मोदी जी, उन्होंने उनकी जीवनी को पढ़ा और उनके इन विचारों को कद्र करते हुए इंग्लैंड की सरकार के साथ संबंध स्थापित किए और सब प्रकार के प्रयास करके उनकी बैंक से उन अस्थियों को छुड़ाया
और इस गुजरात की धरती पर यूं ही नहीं अपितु पूरे गुजरात में उनकी अस्थियों की शोभा यात्रा, एक सम्मान यात्रा, श्रद्धांजलि यात्रा पूरे गुजरात में फैलाकर उस क्रांति वीर का परिचय गुजरातियों से कराया। और वो मांडवी के कच्छ के रहने वाले थे। मांडवी उनका पैतृक स्थान है और वहां पर उन्होंने 35 एकड़ में बहुत विशाल स्मारक स्थापित किया, जहां ऋषि दयानंद की प्रतिमा भी स्थापित की। उनके आपस में पत्राचार हैं, वो भी वहां पर बराबर रखे गए। और एक क्रांतिवीर को जो सम्मान हम नहीं दे पाए, वो आदरणीय श्रीमान नरेंद्र मोदी जी ने उस क्रांतिवीर को सम्मान दिया। भाइयों और बहनों, आज हम सब के लिए एक इतना बढ़िया अवसर है ऋषि दयानंद और वेद के विचार को जनमानस तक पहुंचाने का। प्रधानमंत्री जी माननीय अमित शाह जी, जब भी मैं उनसे मिलता हूं तो वो मुझसे गिला शिकवा करते हैं, इस बात के लिए करते हैं कि तुम ऐसे महान गुरु के शिष्य हो। जिस व्यक्ति ने परमात्मा द्वारा प्रदत्त अमूल्य ज्ञान वेद से दुनिया का परिचय कराया, जिस महापुरुष ने भारत की प्राचीन संस्कृति की रक्षा ही नहीं की, अपितु उसके संवर्धन के लिए गुरुकुलों की स्थापना की, विद्वानों की श्रृंखला पैदा की, और उन लोगों ने अज्ञान अंधकार के विरोध काम किया। ક્યારે ઘીની નદીઓ વહેતા જોઈ છે ખરા? હા, અમે એ જ ઘીની વાત કરી રહ્યા છીએ કે જે તમે ખાવામાં ઉપયોગ કરો છો। ગુજરાતમાં એક ગામ એવું છે કે જ્યાં ઘીની નદીઓ વહે છે, સાથે સાથે સ્વિમિંગ પૂલ પણ ઘીનો બનાવવામાં આવે છે। અહીં કોઈ વાત મજાકની નથી, પરંતુ શ્રદ્ધાની વાત છે। કહેવાય છે કે ગાંધીનગર પાસે રૂપાલ નામનું એક ગામ આવેલું છે। આ ગામમાં વરદાય માતાનું મંદિર છે। પાંડવોના સમયથી જ અહીં એક પલ્લીની રચના કરવામાં આવે છે કે જે પલ્લીની અંદર લોકો ઘી ચડાવીને પોતાની માનતા પૂરી કરતા હોય છે। લોકોની માનતાઓને આસ્થા એટલી બધી વધારે હોય છે કે પલ્લીમાં ચડતા ઘીને કારણે આખા ગામમાં ઘીની નદીઓ વહેવા લાગે છે। હવે સવાલ થાય કે એટલું બધું ઘી આવે છે ક્યાંથી? તો જે પણ વ્યક્તિની માનતા હોય એ 5 કિલો 10 કિલો કે 15 કિલો ઘી માતાજીની પલ્લી પર ચડાવે છે અને પોતાની માનતા પૂરી કરે છે। આ રીતે ગામ આખું ઘીથી તરબોળ થઈ જાય છે। આ તો શ્રદ્ધાની વાત છે, પરંતુ માતાજી આવી રીતે ઘીનો બગાડ કરવાનું ક્યારેય ન કહી શકે। હા, શ્રદ્ધા પૂરી કરવા માટે આપણે પલ્લીમાં ઘી ચડાવવું જ જોઈએ, પરંતુ આવી રીતે ઘીનો બગાડ કરવો એ યોગ્ય નથી। કહેવાય છે કે આ ઘી કે જે રસ્તા પર હેમખેમ પડ્યું હોય છે એને કેટલાક ગરીબ લોકોમાં વિતરણ કરી દેવામાં આવે છે। રસ્તા પર પડેલું આ ઘી ખૂબ જ ગંદા સ્વરૂપમાં હોય છે, જે ખાઈને ઘણાના સ્વાસ્થ્ય પણ બગડી શકે છે। માતાજીની શ્રદ્ધાનો સવાલ છે તો આપણે જરૂરથી પલ્લીમાં ઘી ચડાવીને આપણી માનતા પૂરી કરવી જોઈએ, પરંતુ આવી રીતે ખરેખર ઘીની નદીઓ વહેડાવી ન જોઈએ અને તેમને બાળકોના પોષણ આપવા માટે ઉપયોગમાં લેવું જોઈએ। સદીઓથી આ પ્રથા ચાલી રહી છે, તેની સાથે લોકોની આસ્થા જોડાયેલી છે અને આસ્થા ખરેખર સાચી પણ છે। પણ ભગવાન જ કહીને ગયા છે અને આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે અન્નનો બગાડ ક્યારેય કરવો ના જોઈએ। એ ખરેખર ભગવાન જ છે। અહીં ઘીનો બગાડ આપણે ચોખ્ખો જોઈ શકીએ છીએ, તો ખરેખર આ બાબતથી આપણે થોડુંક જાગૃત થવું જોઈએ। ગુજરાતમાં આજે પણ 10%થી પણ વધારે લોકો કુપોષિત છે અને કુપોષિત બાળકોનો જન્મ પણ થયા રાખે છે। માતાને ચડાવવામાં આવતા ઘીથી ઘણા બાળકોને પોષણ મળી શકે એમ છે, તો આવા ઘીનો ઉપયોગ ગુજરાતમાં કુપોષિત બાળકોને પોષણ આપવા માટે કરવો જોઈએ। આ બાબતે તમારું શું માનવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો। नारी जाति की शिक्षा के लिए काम किया, अछूतोद्धार का काम किया, व्यसन मुक्त समाज का निर्माण किया। जिस व्यक्ति ने तिल तिल कर अपने जीवन को भारत माता की प्रगति, उन्नति, यहाँ की सांस्कृतिक विरासत के लिए, यहाँ की भाषा के लिए इतना काम उस व्यक्ति ने किया, एक व्यक्ति ने। क्या तुम इतने आर्य लोग मिलकर उनके विचार की पुनर्स्थापना जनमानस में नहीं कर सकते? जब मैं गवर्नर बनकर के यहाँ आया हिमाचल के बाद,
शपथ लेते ही अगले दिन मैं टंकारा गया और टंकारा के बाद फिर मैं 2-4 दिन के बाद शपथ ग्रहण के बाद एक प्रोटोकॉल के नाते प्रधानमंत्री जी से भी मिलने गया। उनको एक एक चीज की जानकारी होती है, बहुत दूरगामी चिंतन होता है। जब मैं जाते ही मिला, नमस्ते हुई, बैठा, पहला प्रश्न उनका था कि टंकारा होया है, टंकारा जाया है, मेरे को बोला। और इतना कहते ही उन्होंने वो शब्द दोहराए जो मैंने अभी आपके बीच में रखे। उन्होंने कहा, भाई आप लोगों से मुझे गिला शिकवा है, आपके गुरु ने जो काम किया वो दुनिया का इतिहास कभी भुला नहीं पाएगा। उस व्यक्ति ने जो इस मृत समाज को नई चेतना दी, ऐसा व्यक्तित्व और उनका विचार अमरता से लोगों के दिलों में जिंदा रहना चाहिए। आप लोगों ने युवा पीढ़ी में प्रवेश करना चाहिए। और ये सब बातें तो लंबी हैं जो उनके साथ हुई। अमित शाह जी से मैं मिला तो उन्होंने मुझे कहा कि आर्य समाज की विचारधारा इतनी क्रांतिकारी है, वो विचारधारा इस देश की हर युवा पीढ़ी में विचरण करनी चाहिए। ये उनके शब्द थे। और उन्होंने मुझे कहा, जब मैं हिमाचल में था गवर्नर, कि आप अपने गुरुकुल कुरुक्षेत्र में एक भव्य और विशाल केवल आर्य समाज के युवाओं का सम्मेलन करो और मैं खुद उसमें आऊंगा। और भाई और बहनों, उस दिन उनका जन्मदिन था। वो वहां पर आए और हमने लगभग 40,000 युवाओं को, देश भर के युवाओं को वहां पर इकट्ठा किया। तो मैं जो निवेदन करना चाहता हूं कि माननीय गृह मंत्री जी, माननीय प्रधानमंत्री जी के आर्य समाज ऋषि दयानंद के प्रति जो सम्मान का भाव उनमें है, और आप प्रधानमंत्री जी के भाषणों को सुनते हैं। ऋषि दयानंद मूलतः गुजराती थे, उनकी मातृभाषा गुजराती थी, लेकिन ऋषि दयानंद ने छोटे बड़े लगभग 40 ग्रंथ लिखे हैं। उन सब को उन्होंने हिंदी भाषा में लिखा। ऋषि दयानंद इस बात को जानते थे कि भारत को अंग्रेज ने भाषा में बांट दिया, धर्म में बांट दिया, देश को विभाजित करने का काम किया। इस देश को एकता के सूत्र में बांधने का काम यदि किसी भाषा में वो क्षमता है तो वो हिंदी भाषा में है। ऋषि दयानंद ने मूलतः गुजराती होते हुए भी सभी ग्रंथ हिंदी भाषा में लिखे। और हमें गर्व है आज इस बात का, मेरे देश का यशस्वी प्रधानमंत्री, आजाद भारत का पहला प्रधानमंत्री जिसने हिंदी को भारत नहीं अपितु सारे विश्व के अंदर फैलाने का काम किया। आपने उनके भाषणों को सुना होगा। लोग इतने दीनहीनता से गुलामी की उन मानसिकताओं को लिए जी रहे थे। आज भारत के प्रधानमंत्री लाल किले की प्राचीर से कहते हैं, आने वाले दिनों में हम चाहेंगे मेरे देश का व्यक्ति गुलामी की मानसिकताओं से पूर्ण रूप से मुक्ति पाए। किसी भी तरह की गुलामी अब भारत की जनता स्वीकार नहीं करेगी। ऋषि दयानंद ने अंग्रेजों के समय अपने अमर ग्रंथ सत्याल प्रकाश के 8वें समोल्लास में कितने मजबूती से कहा था, विदेशी राजा चाहे प्रजा से पुत्रवत प्यार करता हो तो भी अच्छा नहीं होता। इतने मजबूत विचार उनके थे, राष्ट्र के प्रेम में इतना वो सने हुए थे। आज वो सब विचार जो ऋषि दयानंद ने उस काल में दिए,
मैं समझता हूं और आप भी जानते हैं, भाई और बहनों, ऋषि दयानंद ने सामाजिक क्षेत्र में, धार्मिक क्षेत्र में जितना भी उनका आध्यात्मिक क्षेत्र का विचार था, बाद में जितने भी महापुरुष आए, कोई महापुरुष उनसे अलग हट करके बात नहीं कह पाए। वही बातों का पोषण लोगों ने किया जो ऋषि दयानंद ने उन गंदे विचारों को रद्दी की टोकरी में फेंका था। चाहे जात पात का विचार हो, छुआछूत का विचार हो, सती प्रथा का विचार हो, महिलाओं के शिक्षे को शिक्षित करने और सशक्तिकरण की बात हो, ये जो विचार आए, ये आज जो लोगों का बहुत बड़ा स्लोगन बन गए हैं, ये तो ऋषि ने आज से 150 पौने 200 वर्ष पहले हमारे बीच में प्रस्तुत किए थे। इतना प्रभावित आने वाला समाज रहा ऋषि दयानंद के विचार से, और जितने क्रांतिकारी थे इस देश की आजादी में, जिन क्रांतिवीरों ने हंसते हंसते फांसी के फंदों को चूमा, उनमें ज्यादातर क्रांतिकारी ऋषि दयानंद से ही प्रभावित थे। भाई और बहनों, श्याम जी कृष्ण वर्मा उनके परम शिष्य थे। सरदार भगत सिंह का परिवार, उनके दादा अर्जुन सिंह, एक पुस्तक है अभी उनकी भतीजी ने शायद लिखी, जिनका नाम वीरेंद्र सिंधु है। उन्होंने जो पुस्तक लिखी है उसका नाम है मृत्युंजय, भगत सिंह और उनके मृत्युंजय पुरखे, ऐसी पुस्तक का नाम। मैंने उसको पढ़ा। उस पहले चैप्टर में क्या लिखती हैं कि भगत सिंह और हमारा पूरा परिवार यदि आर्य समाज और स्वामी दयानंद के संपर्क में न आता तो हमारा परिवार देश के काम न आ पाता। ये लिखा उस पुस्तक के अंदर। राम प्रसाद बिस्मिल जैसे जितने भी एक क्रांतिकारी थे, कोई भी ऐसा नहीं था जो ऋषि से प्रभावित ना हो। तो ऐसे क्रांति महा के दूत और वेदों के उद्धारक, जिस वेद को लोग भूल चुके थे, आज भी जितना धार्मिक समाज है, अन्य ग्रंथों की कथाएं चलती हैं, लेकिन वेद को इतना भूल गए कि केवल आर्य समाज ही वेद की कथाएं करता है। लेकिन आज जमाना बदल रहा है। आज भारत ने चंद्रयान पर अपनी जगह बनाई है, और वहां का जो प्रमुख साइंटिस्ट है वो घोषणा करते हैं कि ये जो कुछ हम कर पाए हैं वो सारी विद्याएं वेद में उपस्थित हैं। आज हमारे साइंटिस्ट उन वेदों को कोट करने लगे। आज वातावरण हमने ऐसा पूरे देश का बनते हुए देख रहे हैं जिसमें भारत की संस्कृति विरासत पुनः अंगड़ाई लेकर के उठना चाह रही है। यहाँ की संस्कृति, यहाँ की भाषा, यहाँ की विचारधाराएं अब विश्व के लिए एक प्रेरणा बनने जा रही है। अभी G20 आपने देखा, ऐसा समागम दुनिया का। आज दुनिया के वो लोग जो आगे जिनके करने का समय आएगा वो चिंतित हैं कि भारत जैसा एक कार्यक्रम शायद हम कोई कर ही नहीं पाएगा। आज कितना गर्व है, दुनिया के अंदर आज भारत की गरिमा है। और आज हमें खुशी है कि आजाद भारत के बाद हमारे देश के खिलाड़ियों ने एशिया गेम में इतने मेडल कभी नहीं जीते जो आज हमारे मेडल आ रहे हैं। आज सारी दुनिया, भारत जो गरीबी के लिए जाना जाता था, जिसको वो लोग सपेरों का देश बोलते थे, आज भारत की अर्थव्यवस्था 5वीं अर्थव्यवस्था दुनिया की बन चुकी है। और प्रधानमंत्री जी का आह्वान
अगले कुछ ही सालों में हम विश्व के पहले 3 देशों में हमारा नाम होगा। आज हम किस तरह से आगे बढ़ रहे हैं। इन पिछले 5-7 साल में भारत के 13.5 करोड़ लोग गरीबी रेखा से बाहर आ चुके हैं। ये विदेशी एजेंसियों की घोषणा है। तो आने वाला समय देश के लिए, हम सब के लिए विश्व गुरु की ओर बढ़ने का समय है। ऐसे समय में हम आर्यों को अपने गुरु के उन विचार को, संकल्पों को जनमानस तक पहुंचाने के लिए संगठित होकर युवा पीढ़ी को जोड़कर आगे आना चाहिए। और ये संकल्प के साथ हम उस विचार को जनमानस तक और विश्व कल्याण के लिए पहुंचा सकते हैं। आज के इस कार्यक्रम के लिए मैं आर्य प्रतिनिधि सभा के अध्यक्ष, महामंत्री और उनकी पूरी टीम को बधाई देता हूं और निवेदन करूंगा कि इस प्रकार के कार्यक्रम गुजरात की धरती पर निरंतर होते रहे। जैसे आर्यवीर दल के युवा बेटा बेटी आए, हमारा कोई नगर ना बचे जिसमें ऐसे युवा जो संस्कारों से समृद्ध हों, शरीर से बलवान हों, विचार से आर्य हों, तो मेरा देश अपने आप श्रेष्ठ और महान बनेगा। इन्हीं शब्दों के साथ आप सबको मैं आज के इस कार्यक्रम की बहुत बहुत शुभकामनाएं देता हूं और आओ मिल करके हम संकल्प लें कि ऋषि दयानंद, आर्य समाज और वेद के विचार को जन आंदोलन बना करके विश्वव्यापी बनाएं। इसी से विश्व का कल्याण होगा। कृणवंतो विश्वमार्यम का हमारा संकल्प पूरा होगा। मैं माननीय मुख्यमंत्री जी को, अपने आदरणीय विश्वकर्मा जी को और सरकार के अन्य हमारे अधिकारियों को इस आयोजन में पधारने पर आप सब की ओर से, आर्य समाज की ओर से मैं उनका विशेष अभिनंदन करता हूं और उनका स्वागत भी करता हूं। हमारे जो मुख्यमंत्री जी हैं ये बहुत धार्मिक हैं, बहुत दिव्य पुरुष हैं। किसी भी प्रकार का जीवन में व्यसन इनको छूता नहीं। सब प्रकार की बुराइयों से दूर एक पवित्र हैं, क्योंकि हम इकट्ठे रहते हैं और मैं उनके जीवन से बहुत प्रभावित हूँ। ऐसे भले लोग जिस प्रदेश का नेतृत्व करते हों वहाँ कितना बड़ा कल्याण होगा। अभी मैंने गुजरात में, आप सब आर्यों को जानकारी होनी चाहिए, स्वामी दयानंद सरस्वती ने आर्य समाज की स्थापना 1875 में मुंबई में की थी और आर्य समाज की स्थापना से 3 वर्ष पहले, उस समय आर्य समाज स्थापित नहीं हुआ था, उन्होंने एक गौ कृषि आदि रक्षणी सभा की स्थापना की थी। स्वामी दयानंद इस बात को जानते थे कि अंग्रेज ने जिस तरह से देश को बर्बाद किया, आने वाले समय में इस देश को आत्मनिर्भर बनाने में गौ माता का बहुत बड़ा योगदान होगा और खेती का बहुत बड़ा योगदान होगा। इस प्रकार की सोच उनकी उस समय थी। तो मैंने एक अभियान पूरे देश में प्रधानमंत्री जी के नेतृत्व में चलाया और वह है प्राकृतिक खेती, देसी गौ माता आधारित खेती। उस खेती के माध्यम से हम पर्यावरण को बचा पाएंगे, पानी को बचा पाएंगे, धरती माता को बचा पाएंगे, लोगों के स्वास्थ्य को बचा पाएंगे, गौ माता उससे बच पाएगी, लोगों का पैसा और किसान उससे सुरक्षित हो पाएगा। ये अभियान गुजरात में माननीय मुख्यमंत्री जी ने हमें पूरी छूट दी हुई है। स्वयं भी ये खुद उसके प्रचारक बने हुए कि लोगों का स्वास्थ्य बचे, जीवन बचे। इस समय गुजरात में 8.5 लाख किसान हमने प्राकृतिक खेती के खड़े कर दिए। आने वाले 2 साल में हम इस गुजरात को जहर मुक्त गुजरात की ओर बढ़ रहे हैं। बहुत तेजी से काम चल रहा है। ये ऋषि दयानंद के विचार का कार्य है। आप सबसे मैं निवेदन करूंगा कि आर्य समाजी लोगों, आप कुछ संकल्प लो कुछ करने का।
जैसे प्राकृतिक खेती का मिशन है, इसी को लेकर के जन आंदोलन खड़ा करें। कोई भी संगठन तब बढ़ता है जब वो लोगों के सुख दुख का साथी बनता है, उनके काम आता है। केवल हम हवन तक सीमित हो जाएं और घर पर जाएं तो ये संगठन नहीं बढ़ता। आप समाज के लिए काम आओ, जैसे आर्य समाज सदा से करता रहा है। भूकंप जिस समय आया कच्छ में, तो आर्य समाज के लोगों ने, ये वाचो निधि जी जैसे लोग और हमारे पूरे भारत के लोगों ने वहां पर महीनों कैंप लगाकर लोगों की सेवा का काम किया। बंगाल में जब अकाल पड़ा था अंग्रेज काल में, सबसे बड़ा काम वहां जाकर के आर्य समाज के लोग और आरएसएस के लोगों ने किया था। आज तक भी लोग उसको जानते, इतिहास में है। तो ये सब कार्य हम द्वारा होने चाहिए। आप लक्ष्य लो, इस साल आर्य समाज के लोग लक्ष्य लेंगे कि पर्यावरण को बचाने के लिए हम एक साल में 1 करोड़ पेड़ लगाएंगे और उनकी सुरक्षा भी करेंगे। हम तालाब गांव-गांव में बनाएंगे, पानी का संरक्षण करेंगे। સરપંચ સાથે પણ વાત કરી રહી છે ગામના જે વાલ્મીકી સમાજ છે તે સાથે પણ તો મારા હાથમાં છે કે મારે શું કરવું છે, ભક્તોના હાથમાં છે ભક્તોને શું કરવું છે। તો બસ એ જ ઈચ્છા છે કે હું ભક્તોને સમજાવું છું। મારો નંબર પણ છે, વોટ્સએપ પણ બનાવી છે, યુટ્યુબના વિડીયો પણ છે મારા। હું 11 મહિના ત્યાં કામ કરું છું। માતાજી મને કોઈ નુકસાન નથી કપાયું। મને વિઝા પણ એમને આપણે માર્ચ મહિનામાં આપ્યા વિઝા। હું 10મા મહિનાથી આ કરું છું, બરાબર। વિચારો મારા જો વિરોધ કર્યો હોય, મારો વિરોધ લાગ્યો હોત માતાજીને, તો મારું શું કરી નાખ્યું હોત? બોલો, ગામવાળા તો એમ જ કહે છે તમે આવતા વર્ષે જીવતા હો, મારી વાત નથી। હવે આમે 62 વર્ષો થયો છું, જ્યારે લઈ જાઉં ત્યારે લઈ જશે, પણ હું ઘી તો બચાવવા મહેનત કરી શકું ને। ઘી બચાવવાની મહેનત કરું છું। હું એમ તો નથી કહેતો પ્રથા બંધ કરો, આપણે કંઈક ઘી 1 ચમચી ચડાવો ને, આખો ડબ્બો ઊંધો ના પાડતા, પણ હું કોકને ગરીબ ના આપી દઈએ। તમે મને ઘી આપશો ને, ટ્રસ્ટી તો કહે છે કે અમારો પ્રસંગ જ નથી, ગામવાળાનો પ્રસંગ છે। ગામવાળા કહે છે અમે તો ઢોળવાના જ છીએ, અમે તો નદી દેખાવી જોઈએ ગામમાં, પણ એ મૂર્ખાઓને ખબર નથી કે નદી દેખાય છે કે કાદવ કીચડ થાય। ગામવાળા મેં કીધું તમે 50% માણસ એવા છે રૂપાલ ગામમાં કે જે ચમચી પણ ઘી નથી ચડાવતા, જે મને ફોન કરીને કહે છે કે આદેશ અમે તમે બરાબર છો, તમે કરો બરાબર છે, અમે તમારી સાથે જ છીએ। હેલો, તમારું નામ શું છે? કિશોરભાઈ ચૌહાણ। તો રૂપાલ ગામમાં જે 5000 વર્ષ જૂની પરંપરા છે કે વરદાયની માતાજીને ઘી અભિષેક કરવામાં આવે છે, તો રાધેશ્યામજીનું કહેવું એવું છે કે જે આ અભિયાન જે છે તે થઈ રહ્યો છે, તો તેમાં ઘી જે છે તેની નદીઓ તે ગામમાં વહેતી થાય છે। તો તેમનું કહેવું એવું છે કે આ જે ગામમાં જે નદીઓ વહેતી થાય છે તેના બદલે માતાજીને એક ટીપું ઘી ચડાવીને બીજું જે ઘી છે તે પછાત વર્ગના લોકોને ડાયરેક્ટ આપી દેવામાં આવે। કેટલાક લોકો તેનો વિરોધ પણ કરી રહ્યા છે, તો કેટલાક લોકો તેનો સહકાર પણ આપી રહ્યા છે। તો આ અંતર્ગત તમારું શું કહેવું છે કે જે આ પરંપરા જે છે તે ચાલતી આવે છે, તો જે આ પરંપરા છે તે રોકાવી જોઈએ કે પછી જે પરંપરા છે તે ચાલતી રહેવી જોઈએ? તમે શું કહેશો આ વિશે? પરંપરા એ જૂની પરંપરા હોય છે, પરંતુ પરંપરાની કંઈક મર્યાદા હોય છે, પણ એ પરંપરામાંથી આપણે કંઈક શીખીને કંઈક સારું કાર્ય કરવા જઈ રહ્યા છે ને તો ઉત્તમ કાર્ય છે, અને લોકોના કામ માટે આવે એ અતિ મહત્વનું છે અત્યારે। અને જે વધારે ખરેખર ખોટો બગાડ થાય છે એ ખરેખર સાચી રીતે ઉપયોગમાં આવે તે અતિ મહત્વનું છે। એટલે આ કાર્ય હું ખરેખર સારી રીતે સમજુ છું કે સારું કાર્ય છે। આ જે અભિયાન છે સારું છે, લોકોના હિત માટે છે, લોકોના ઉપયોગ માટે થાય છે અને ખોટું બગડતું પણ અટકે છે। તમારું નામ શું છે? કિશોરભાઈ ચૌહાણ। તો કિશોરભાઈ ચૌહાણે જણાવ્યું તે અનુસાર કહી શકાય કે તેમનો જે કહેવાનો હેતુ છે કે જે અભિયાન ચાલી રહ્યું છે તે એકદમ બરાબર છે, તો કેટલાક લોકો તેને સાથ સહકાર આપી રહ્યા છે, તો કેટલાક લોકો આ અભિયાનનો વિરોધ કરી રહ્યા છે। તો તમે શું કહેવા માંગો છો તે તમે ચોક્કસથી જણાવશો। તારીખ 5 ઓક્ટોબર 2023 રૂપાલ પલ્લી રથના સ્વયંસેવકો પ્રણામ। જય જય શ્રી વરદાયી માતાજી। પલ્લીમાં રથ પર
ઘી અભિષેકની કેટલા વર્ષ જૂની પરંપરા છે? પરંપરા કેવી છે તે અમને લેખિતમાં પુરાવા સાથે જાણવા માગીએ છીએ. અમે જાણવા માગીએ છીએ કે નીચેના આપેલા 7 પ્રશ્નોમાંથી સાચી પરંપરા કઈ? પ્રશ્ન 1. લાખો શ્રદ્ધાળુની માનતાનું ઘી ટ્રેલરમાં જમા કરી તેમાં ઊભા રહીને ઘી અપવિત્ર કરી પછી રૂપાલપલ્લી રથના સ્વયંસેવકો જાતે ઘીમાં નાહવાનું અને 25-30 ફૂટ દૂર પલ્લીમાં રથ ઉપર ડોલમાં વધ્યું હોય તેટલું પલ્લીમાં રથ ઉપર ચડાવી દેવું, અભિષેક કરી દેવાનું. પ્રશ્ન 2. પ્રશ્ન 1 વત્તા માતા શ્રી વરદાયીના પલ્લીમાં રથ ઉપર ઘી અભિષેક કરવાનું પરંપરા છે કે ટૂંક સમયમાં જ રજિસ્ટર ઈડી દ્વારા 5 પલ્લી મંડળ અને 1 ટ્રસ્ટીને પોસ્ટ કરવાનો છું? જવાબ નહીં આપો તો અને દર વર્ષની જેમ કરશો તો તૈયાર રહેજો હાઈકોર્ટમાં મળવા માટે. કલેક્ટરશ્રીને પણ પૂછવાનો છું, તમારી જવાબદારી શું છે? મારું નામ રાધેશ્યામ પટેલ છે, ઉંમર 62 વર્ષ છે. કાયદાકીય સલાહ લઈને પુરાવા સાથે હાઈકોર્ટમાં PIL કરવાનો છું. આ વર્ષે પલ્લી મહોત્સવ 2023માં વિચારીને મહોત્સવ કરશો, નહીં તો ભારે પડશે. અમારા ગ્રુપમાં વકીલોની ફોજ છે, અમારા ગ્રુપમાં રેશનાલિસ્ટોની ફોજ છે. જય જય વરદાઈ માતા. રૂપાલપલ્લી મહોત્સવ પરિવર્તન અભિયાન 2023. રાધેશ્યામ પટેલ. 9023960692. ઓનલી WhatsApp મેસેજ.